આજ રાજકોટ શહેરના આજી ડેમ પોલીસ સ્ટેશનમાં છેલ્લા 3 દિવસમાં 2 ચીટિંગના બનાવ બન્યા હતા. એ ચીટિંગના બનાવોમાં હકીકત એવી હતી કે એક ગેંગ ઇકો ગાડીમાં સવાર થઈને આવતી હતી અને જે ગ્રામ્ય વિસ્તારમાં વાડી વિસ્તારમાં રહેતા વયોવૃદ્ધ ખેડૂતો હોય છે એમને ઇનામી કૂપન સ્ક્રેચ કરાવતી હતી અને એને સ્ક્રેચ કરાવવાના બદલામાં ઇનામની ચીજ વસ્તુઓ ખરીદ કરવા માટે એને ધાકધમકી આપતી હતી, એની પાસેથી રોકડ રૂપિયા પડાવતી હતી. તો આ ગેંગને પકડવા માટે માનનીય સીપી સર બ્રજેશકુમાર ઝા સર અને એડિશનલ સીપી સર ચૈતન્ય મંડલિક સર દ્વારા ક્રાઇમ બ્રાન્ચને સૂચના આપવામાં આવેલ હતી. આ સૂચનાની અનુપાલનાના ભાગરૂપે એસીપી શ્રી ભરત બસિયા સાહેબ, પીઆઈ શ્રી ગોંડલિયા સાહેબ, ડામોર સાહેબ અને જાદવ સાહેબ દ્વારા અલગ અલગ ટીમો બનાવી એની શોધખોળ ચાલુ કરેલ હતી. કુલ 5 આરોપીઓ રાજકોટ શહેર ક્રાઇમ બ્રાન્ચ દ્વારા આ ગેંગના પકડી પાડવામાં આવેલ છે, જેમાં આરોપીઓ રમેશભાઈ ચાવડિયા, રૂપાભાઈ ચાવડિયા, હિતેશ ચાવડિયા, હિન્દુભાઈ વરુ અને ગોવિંદભાઈ ચાવડિયા, એ 5 આરોપીઓને અત્યારે મુદ્દામાલ સાથે પકડી લીધેલ છે અને આગળની કાર્યવાહી માટે લોકલ પોલીસ સ્ટેશનને હેન્ડઓવર કરેલ છે. અને એમની એમઓ એવી હતી કે એ આ રીતના નીતિ સેલ્સ ઓફર નામથી સ્ક્રેચ કાર્ડ જે અભણ વયોવૃદ્ધ ખેડૂત હોય છે એમને બતાવતા હતા અને એમના ઉપર સ્ક્રેચ કરાવતા હતા અને સ્ક્રેચ કરાવ્યા પછી એમના જે એમની ઇનામની વસ્તુ લખેલી હોય, જેમ કે મિક્સર લખેલું હોય તો એમને મિક્સર આપતા હતા અને મિક્સરની કિંમત 1500 થી 2000 હોય છે અને એમની પાસેથી 15 થી 20,000 રૂપિયા પડાવતા હતા. અને જે આ વસ્તુ લેવાની ના પાડે સામેવાળો ભોગ બનનાર તો એની ધાકધમકી આપી એમની પાસેથી જોર જબરદસ્તી બળજબરસ્તી રૂપિયા પડાવતા હતા. તો હું તમામને આ બાબતે માહિતગાર કરવા માગું છું કે એવી કોઈ પણ સેલ્સ ઓફર અથવા કોઈ ઇનામી લાલચ આપતી ટોળકીનો આપ શિકાર ના બનો અને એવી કોઈ પણ એમઓથી કામ કરતા માણસો તમારા ધ્યાનમાં આવે તો આપ તરત જ રાજકોટ શહેર પોલીસનો સંપર્ક કરો અથવા 112 ઉપર કોલ કરો. અને કોઈ પણ એવી ઇનામી સ્ક્રેચ કરતી કોઈ કંપની અથવા એના નામે તમને કૂપન સ્ક્રેચ કરાવે તો આપ એમની લોભામણી જે લાલચભરી યોજનાઓ છે એમાં આપ ઇન્વોલ્વ ના થાઓ અને આપ તરત જ પોલીસનો સંપર્ક કરીને આપ એનાથી છૂટકો પામી શકો છો. એના વિરુદ્ધ 2 ગુના છેલ્લા 3 દિવસમાં રાજકોટ શહેરના જ આજી ડેમ પોલીસ સ્ટેશનમાં દાખલ થયેલા છે. આ સિવાય પણ કોઈ ગુનો દાખલ થયેલો નથી, અરજી થયેલી છે. એને કબૂલાત આપી છે કે લાંબા સમય પહેલાં જે વાડી વિસ્તારમાં રહેતા ખેડૂતો હોય છે, અભણ માણસો હોય છે, એને એ રીતે લાલચમાં લઈ અને એમને સ્ક્રેચ કરાવતી હતી અને સ્ક્રેચ કરાવ્યા પછી એને વસ્તુ જોઈતી હોય કે ના જોઈતી હોય દબાણ કરીને એમની પાસેથી પૈસા પડાવતા હતા. હજુ સુધી એને 3 થી 4 કબૂલાત આપી છે, પણ એના ભોગ બનનાર અમને મળી આવેથી એના વિરુદ્ધ બીજા ગુના અમે દાખલ કરીશું. આ લાંબા સમયથી આ નીતિ સેલ્સ ઓફર નામથી આ જ રીતની સ્કીમ ચલાવતા હતા, તો એમાં જ